આપણે જેટલી બચત કરીએ ને એ પણ આપણી કમાણી તો થઈ ગઈ. હવે આપણે ખર્ચામાં કાપ મૂકીને બચત કરી શકીએ કે પછી આપણો ટેક્સ બચાવીને બચત કરી શકીએ? અને એટલે જ જો તમે જાણવા માંગતા હોય કે 2 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ બચાવવા આપણે એ પૈસાને ક્યાં ક્યાં ઇન્વેસ્ટ કરી શકીએ, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. અંડર સેક્શન 80C ઓફ ઇન્કમ ટેક્સ એક્ટ આ આપણે સાંભળતા હોઈએ છીએ, પણ આપણને ખબર નથી હોતી કે આ 80C છે શું, કે પછી એ 80C વાળા પૈસા બચાવવા આપણે શું શું કરી શકીએ. એટલે આજના વિડીયોમાં હું તમને એક જ જગ્યાએ બધા ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ આપી દેવાનો છું, જે ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ ટેક્સ સેવિંગ હોય છે. સૌથી પહેલા તો તમને કાયદો કહી દો. ઇન્કમ ટેક્સ એક્ટ 1961 આપણા દેશનો ઇન્કમ ટેક્સનો કાયદો છે. એમાં આપણે કેટલી આવક ઉપર ટેક્સ બચાવી શકીએ ને એ મેન્શન કરેલું છે 2 જગ્યાએ. પહેલું મેન્શન કર્યું છે સેક્શન 80C ઓફ ઇન્કમ ટેક્સ એક્ટ, જેમાં લખ્યું છે કે આપણે આટલી જગ્યાએ ઇન્વેસ્ટ કરીએ તો 1.5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ ભરવું નથી પડતું, ડિડક્શન મળી શકે છે. અને બીજો છે સેક્શન 80CCD ઓફ ઇન્કમ ટેક્સ એક્ટ, જેમાં લખેલું છે કે 1.5 લાખનું આપણે લિમિટ પતી જાય તો એના પછી આપણે બીજી 50,000ની લિમિટ ઉપર પણ ટેક્સ બચાવી શકીએ છીએ. 1.5 લાખ અને 50,000 થઈને ટોટલ થઈ જાય છે 2 લાખ રૂપિયા, જેના ઉપર આપણે ટેક્સ બચાવી શકીએ છીએ. તો પહેલા હું તમને એડિશનલ 50,000 વાળું જ કહી દઉં છું. સેક્શન 80CCD ઓફ ઇન્કમ ટેક્સ એક્ટમાં જે લખ્યું છે એ પ્રમાણે જો અગર આપણે નેશનલ પેન્શન સિસ્ટમમાં દર વર્ષે જો 50,000 રૂપિયાનું રોકાણ કરીએ છીએ ને, તો એવા સંજોગોમાં એ 50,000 રૂપિયા ઉપર આપણે કોઈ પણ જાતનું ટેક્સ ભરવાનું રહેતું નથી. નેશનલ પેન્શન સિસ્ટમ શું છે? તો એ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કમ સેવિંગ કમ રિટાયરમેન્ટ ફંડ છે. પેન્શન આપણને આપી શકે એવું ફંડ છે, જેમાં આપણે દર વર્ષે રોકાણ કરવાનું હોય છે ને આપણી ઉંમર 60 વર્ષ થાય એના પછી એક લમસમ રકમ પણ આપણને મળી જાય છે. જે લમસમ રકમમાં આપણે કેટલા પૈસા કમાયા છે એ પૈસા નક્કી થાય છે કે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા કયું ઓપ્શન સિલેક્ટ કરીએ છીએ. ડિટેલમાં એપિસોડ જોવો હોય તો નેશનલ પેન્શન સિસ્ટમ એક વાત કહું લખશો તો આવી જશે એ એપિસોડ. આમાં આપણને એક પ્રકારની પેન્શન પણ ચાલુ થઈ જાય છે 60 વર્ષ પછી, અને એ પેન્શન આપણે જીવીએ કે પછી આપણા ઘરમાં જે સ્પાઉસ છે એટલે હસબન્ડ કે વાઈફ એ જીવે ત્યાં સુધી, અને પેન્શન અગર હસબન્ડ વાઈફ બંનેની હયાતી નથી રહેતી તો બાળકોને પણ મળવા પાત્ર હોય છે. હવે આપણે વાત કરીએ સેક્શન 80C ઓફ ઇન્કમ ટેક્સ એક્ટની, જેના હેઠળ 1.5 લાખ રૂપિયા સુધી આપણે ઇન્કમ ટેક્સમાંથી બાદ લઈ શકીએ છીએ. તો એમાં હું તમને અલગ અલગ સ્કીમોના નામ કહીશ, જેમાં સૌથી પહેલા આવે છે નેશનલ પેન્શન સ્કીમ. NPSમાં આપણે 1.5 લાખ રૂપિયાનો ફાયદો પણ આમાં લઈ શકીએ છીએ. એટલે જો અગર તમારી ઈચ્છા હોય કે 2 લાખ રૂપિયા NPSમાં ઇન્વેસ્ટ કરવા છે તો તમે એ કરી શકો છો. સેકન્ડ ઓપ્શન છે સુકન્યા સમૃદ્ધિ યોજના, જેમાં આપણે આપણી એક 10 વર્ષ કે તેથી નાની ઉંમરની દીકરીના માટે એક એકાઉન્ટ ખોલાવી શકીએ છીએ, અને એકાઉન્ટમાં દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકીએ છીએ, જે 1.5 લાખ રૂપિયા ઉપર આપણે ટેક્સ નહીં ભરવું પડે. ત્રીજું ઓપ્શન છે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ કે NSC કહેવાય છે, જે પોસ્ટ ઓફિસમાં આપણે ખોલાવી શકીએ છીએ જેનું અકાઉન્ટ, અને આ NSC માં પણ આપણે જે રોકાણ કરીએ છીએ ટેક્સ ફ્રી હોય છે 1.5 લાખ રૂપિયા સુધી. હવે આ NSC છે ને 5 વર્ષ માટેનું એક પોસ્ટનું સર્ટી બધા નથી કહેતા, બસ આ એ જ વસ્તુ છે કે તમે જે રોકાણ કર્યું છે એ રોકાણ 5 વર્ષ માટે રોકાઈ જશે. NSC નો વ્યાજ દર દર 3 મહિને બદલાતો રહેતો હોય છે, અને હાલમાં 6.8% પ્રમાણે એમાં વ્યાજ મળે આપણને. હવે નેક્સ્ટ ઓપ્શન મ્યુચ્યુઅલ ફંડનો આપું. ELSS એટલે ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ. આ એવા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ છે જેને ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ કહેવાય છે. એટલે તમે જો આવા પ્રકારના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો ને, તો તમે એ રોકાણ ઉપર 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ ઉપર તમે ટેક્સમાં બચત લઈ શકો છો. પણ આ ELSSનો એક નિયમ એ છે કે 3 વર્ષ માટે તમે ELSSમાં કરેલું રોકાણ તમારું ફિક્સ થઈ ગયું છે. 3 વર્ષ પહેલા તમે એ પૈસા વિડ્રો ના કરી શકો. 3 વર્ષ પછી વિડ્રો કરો છો અને તમને જે ગેઇન મળ્યું છે 1 લાખ રૂપિયાથી વધારે છે, તો એના ઉપર 10% લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગશે. હવે નેક્સ્ટ છે યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન. એટલે એવા ઇન્સ્યોરન્સ પ્લાન છે જે ટેક્સ સેવિંગ હોય છે, જેનું પ્રીમિયમ તમે ભરો છો તો એ 1.5 લાખ રૂપિયા સુધીના પ્રીમિયમ ઉપર તમારે ટેક્સ ભરવાનું રહેતું નથી. પછી નેક્સ્ટ આવે PPF એટલે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, જે તમે તમારી બેંકમાં કે પછી પોસ્ટ ઓફિસમાં જઈને ખોલાવી શકો છો. PPFમાં જે રોકાણ કરો છો એ રોકાણ 15 વર્ષ માટે ફિક્સ થઈ જાય છે. એટલે 15 વર્ષ પછી જ તમે ઉપાડી શકો, અનલેસ કે કોઈ સ્પેશિયલ સર્કમસ્ટાન્સીસ હોય કે પછી PPF ઉપર તમે લોન પણ લઈ શકો છો. નેક્સ્ટ EPF આવે છે એટલે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ. એના ઉપર બી તમે જે તમારા પગારમાંથી કપાઈને કોન્ટ્રીબ્યુશન કરો છો EPFમાં, એ કોન્ટ્રીબ્યુશન ઉપર તમારી ટેક્સની બચત થાય છે. એટલે એટલી રકમ તમારી આવકમાં ગણવામાં નથી આવતી જ્યારે ટેક્સ કેલ્ક્યુલેશન થાય. નેક્સ્ટ ઓપ્શન છે ટેક્સ સેવિંગ ફિક્સ ડિપોઝિટ. દરેક બેંક તમને આ પ્રોડક્ટ આપશે કે તમે અગર આવા ફિક્સ ડિપોઝિટમાં પૈસાનું રોકાણ કરો છો તો તમારે અંડર સેક્શન 80C ઓફ ઇન્કમ ટેક્સ એક્ટ 1.5 લાખ રૂપિયા સુધી તમે બાદ લઈ શકો છો.
આશા રાખું છું આ વિડીયો તમે કોઈક સેફ જગ્યાએ સેવ કરીને રાખશો, કારણ કે જેવી દિવાળી આવે ને મારું તો માર્ચનું પ્લાનિંગ ચાલુ થઈ જતું હોય છે અને મારે કેટલી રકમ ઇન્વેસ્ટ કરવાની છે, ક્યાં ઇન્વેસ્ટ કરવાની છે એ પણ હું નક્કી કરવાનું ચાલુ કરી દેતો હોઉં છું. દિવાળીમાં આ વિડીયો તમને કામમાં આવી હશે એવી આશા રાખું છું. આપણે એક વાત કહું ફરી મળીશું. ધન્યવાદ.